કે આ કામ શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? બહુ બધા કામ છે, સામાજિક સંસ્થાઓ છે, પણ આ જ કેમ? થેન્ક યુ વંદનભાઈ. પહેલા તો આપના શોની અંદર અમને અહીંયા બોલાવી અને અમે જે કામ કરી રહ્યા છે ને લોકો સુધી પહોંચાડવા માટે તમે જે પહેલ કરી છે એ માટે લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન તરફથી અમારી આખી ટીમ તરફથી આખી તમારી ટીમને ખૂબ ખૂબ હાર્દિક અમે બી શુભકામના પાઠવીએ અને ખૂબ આભારી રહીએ કે લોકોના જીવનમાં ઘણા બધા પ્રકાશ આના થકી ફેલાશે એ રીતના કરીને. સમાજની અંદર 16-17 વર્ષ થયા, 17મું વર્ષ ચાલી રહ્યું છે. લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન જે કંઈ કામગીરી કરી રહ્યું છે, એમાં આજે આપણે જે વાત કરવાની છે, એ વાત છેલ્લા 6 વર્ષની છે કે 6 વર્ષથી અમે જે કામ અત્યારે આ ચાલેલું છે, અમે એમ ના કહી શકાય કે ભાઈ અમે એક જ આ વસ્તુ કરી રહ્યા છીએ એવી રીતના. પણ એના ડીપમાં જે પહોંચ્યા છીએ અને લોકોની માહિતી નથી કે અમે શેના માટે આવ્યા છીએ અને શા માટે કામ કરી રહ્યા છે. તો એ માહિતી આપણે આજે તમારા માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડવી છે. ને એ માધ્યમ તમે બન્યા ત્યારે હૃદયથી આપને બી આવકારીએ છીએ અને આભાર વ્યક્ત કરીએ છીએ. પહેલા તો તમારો પ્રશ્ન હતો કે ભાઈ તમે આજ શા માટે ફિલ્ડ ચોઈસ કર્યું એ રીતના કરીને. લગભગ 6 વર્ષ પહેલા અમે જ્યારે બીજું કતારગામ પોલીસ સ્ટેશનની અંદર કામ કરતા હતા સમાધાન માટેનું. ભાઈ-ભાઈના ઝઘડા, ભાગીદારના ઝઘડા, પાડોશીઓના ઝઘડા, સેટા પાડોશીઓના ઝઘડા, આ બધા ઝઘડાલું કેસ આવતા હતા. પતિ-પત્નીના માથાકૂટ, ઘરેલું સાસુ-વહુની માથાકૂટો. રોજ બેસીને એના સમાધાનમાં બેસવાનું થાય અને સમાધાન કરતાં કરતાં સાંજ પડે ને એવું થાય કે આ સમાધાન જ ન કરવું પડે, એવું કંઈક આપણે ન કરી શકીએ સમાજ માટે. તો જે 5 વર્ષ કામ કર્યું એની અંદરથી 4,000થી વધારે કિસ્સાઓ જે આવ્યા સમાજની અંદર. ઘરેલું માથાકૂટના, ઘરેલું સંસારો જે કે પતિ-પત્નીના ઝઘડાઓના. તો ત્યારે અમારી આખી કમિટી બેઠી અને કમિટીએ વિચાર કર્યો કે જો માત્ર કતારગામ પોલીસ સ્ટેશનની અંદર આપણે કામ કરીએ છીએ સમાધાન માટેનું, તો પતિ-પત્નીના જો 4,000થી વધારે કેસ એવા હશે, તો બીજા કેટલા આવા બધા અલગ-અલગ રીતે હેરાન થતા હશે. ત્યારે એ બધા જ કિસ્સાઓનો તપાસ કર્યો અને ત્યારે ખ્યાલ આવ્યું કે અત્યારે જે કામ કરીએ છીએ, એ પાંદડા ઉપર પાણી છાંટીએ છીએ, પણ જો એના મૂળમાં કંઈક નાખીએ અને સમાજની અંદર આજે તો આપણે છીએ ને સમાધાનમાં બેસીએ છીએ, કાલ સવારે ઉઠીને સમાધાનમાં બેસવું જ ન પડે એવું કંઈક કરીએ, તો એ હેતુથી અત્યારે આ જે કંઈ ભગીરથ કામ ઉપાડ્યું છે, એનું મૂળ લગભગ આજથી 11 વર્ષ પહેલા રોપાયું હતું.